આશ હરી પૂરું થઈ ગયો શેટરે ભૂલી ગયો તો આજ તો આશ હા અરે હું તો ભૂલી ગયો અને તું તો દરવાજામાં બેઠી છે તેવા હું કરું હું તો ભૂલી ગયો હવે અત્યારે કોણ હાલ છે રાતે મને અલે આ પણ તારા હવાર જો તાર મને ના કહેવાય અરે આ ભૂલી ગયો હવે હું કરું અલે કોઈ રખડતો નહીં હું નોકરી જવું હું તો કોઈ કચરો બચો વળી એમ કોઈ વાળવા નહીં કોઈ હું તો બરાબર નો કંટાળ્યો હું રોજ આવું ગયા ને મને ડખા ચાલુ થઈ જાય મને હવે કોક કરવું પડશે હો પેલા મફતલાલ વઢા જોડે જઈને મને પૂછવા દે એ લોકો રસ્તો બતાવો તો કરું ચપ્પલ જોજે મારા જોજે ચપ્પલે ફેંકી દીધા હા હું કરવાનું બેઠી તો નહીં ને પગમાં એવું ચોડ્યું હો ને એ મફતલાલ એ મફતલાલ લે બેરા કોણ હા ભાઈ કતારે લે આય કઈ યાર બાર અલે આખો દાડો કોઈ ઊંઘવા દેતું નહીં એક તો રાત્રે તો ઊંઘવા દો ચેનથી અલે આ તમારું કોમ પડ્યું યાર બહુ મારા ઓઢાનું ખૂબ કોમ પડ્યું તમને તારી અયા જોજો યાર ઢેચરમાં જેવું ચોડ્યું કોને એ ડોશી એટલે જ કહેતો તો મારા જેમ ઓઢા રો પણ ના મોણ્યા પણ પોલ લગનનો લાડવો ખાવો તો ને એટલા માટે મને શું ખબર કે આવું થશે તો શું કરશો ખાઓ એમ નહીં જો ચોડ્યું હો ને ઘરમાં આવતા આવતા તો મને કાઢી મળ્યો એક કોમ કરો શું કે ખબર કે જો આવું બધું નહીં લાવવાનું તો કે ઘરના કચરા પોતાને એવું બધું કરવું પડશે ભાઈ આ તો બધા રિવાજ થઈ ગયા છે રિવાજ આજકાલના તો બહેરો તો પેલા મેકઅપ ને એવું બધું કરવા માંડ્યા અને કોમે જઈને આદમી કચરો વાળા પોતું કરે સાચું કહું સાચી વાત હો આવા જમાનો ફાસ્ટ થઈ ગયો છે ભાઈ આપ હું તો નહીં કરવાનો એવું પણ નહીં કરવાના ના તું કોક રસ્તો બતાય મને રસ્તો બતાવો હા પણ આમાં જો તમારે ડોશી આગળ મારા પછી કોમ ના થવું જોવે નકર આપણે પાડોશી છીએ પણ તારું નામ નહીં આવે આમાં ફાઇનલ ના હા ફાઇનલ ઓ જો આવશે તો ભાઈ ડખા પડશે હો ભાઈ ના ના તારું નામ નહીં આવે ફટાફટ જલ્દી કે વાત કહું હવે કોલ લાવ હા અબે મજા આયેગા ના જોરદાર આઈડિયા આલ્યો હો એ આપણો ભાઈબંધ બી છે ભાઈબંધ છે ઓવા આ તો મને એડ્રેસ કહો એડ્રેસ એ તો તમને કોઈથી જશો ને તમે હા તો આપણે સોસાયટીમાં જો ને હા એટલે વળો ને બે માલુમ મકો નિમનું છે એવું હોય ઓવા આ તમે જોયું એવું તો છે ને ઓવા ઓવા બસ નામ કહેજો શું નામ આવ્યું હજુબા નામ વાહ હારે હેડો તમારો આભાર હો ફટાફટ જવું હા હેડા એમ તો નહીં હાલ ના ના જોજો આપણે માર નામ ના બા કહેજો બા દોશી આગળ એ હા તું મારીને થાકી ગયો તો આખો દાડો કોમ કરીને આવવાનું ને પોતું કરવાનું ઘણા કોમ બધા કેવા કરવાના વાહ ફૂલકા બેહવા દે દેહો કેળો લઈ જઈ કોમે કરવાનું અને પોતું પાછું મારવું પડશે ને કે પાસે બૂમો પાડશે હા અરે હું છે બક કરા દેખાતું નહીં કોમ જ કરું છું કા અરે કરિયાણું બરિયાણું બધું એક જ દાડા લાવવાનું છે રાહત મને એક કોમ પૂરું કરવા છે ને એક કોમ પૂરું કરી રહ્યું છે પોતું મારી છે એટલે વાહનો બતાવ્યા અને કપડાં ધોવાનું ને બધું એક અંગત ના થાય હેઠ હું તો આખો દાડો મજૂરી કરવું કે ઘરના કામ કરવું રાહત તો કમાવા નહીં જતો બો હું સવાઈ નવાઈ અરે તાર નવાઈ નહીં તો હું મારા પૈસા ખબર નહીં પડતી તોય મારા આ કામ કરવું પડે છે આવા બહેરા મળે તો શું કરવાનું તારા તારા કોઈ કરવું નહીં
એ તો વધારે કરશો ને તો હું તો વકીલ જોડે છૂટા છેડા લવડાવી દઈએ. અરે નહીં આવે કોઈ નહીં. અરે આલસા ચેટલાય પડ્યા છે એટલે વકીલને કહે કે બીજું કોઈક સેટિંગ કરી આપશે. હા લે હું તો હેડવાનું કરું. આખ્યો હેડી હેડીને ઓ ભાઈ અલે આ ભાઈ જોતા નહીં કુ તમે તો. અરે જોવું તો શું હા પણ તમે આ ઓયના છો કે બહારના છો? હું એ બાજુની સોસાયટીમાંથી જ આવ્યો હું. અરે હું એ બહારથી આવ્યો તો હા એક ભાઈનું છે ને હા ઘર ગોતતો આવ્યો છું. હા મારું કહેવા જેવું નહીં યાર પણ હું કહું. શું કોમ તમારે? અરે એક વકીલનું ઘર. વકીલનું કરો કો? વાહ વકીલનું ઘર તો હું એ હોગું હું. તો હું તો ચાલો ગોતી રહ્યો છું ઓમથી જેટલી સોસાયટીમાં જઈએ ઓમ જઈએ હું તમે નીકળ્યા હું તમને પૂછી જોઉં. એ હું એ ચાંદનો હોગી રહ્યો હોય પણ દેખાતું નહીં. અલે આ એક મોટું ઘર દેખાય ડબલ માળવાળું. મને એ એક છે? મને એક ભાઈએ એવું કીધું કે ડબલ માળવાળું મોટું જ ઘર હશે વકીલનું. આ છે આ જ હશે તને આટલા તો ચાલ બીજું દેખાતું નહીં. હા તો હળો તમે એમને જ મળીએ. હા લે હળો. હા તમારે શું ડખો પડ્યો? અરે દોશીને મારા છૂટા હાલવા છે. આ એ મારા જેવો ડોહો હ. બરાબર એટલે હું એવો કંટાળીને સીધો બહાર જ નીકળી ગયો. અને ઘરમાં છે ને ભાઈ બૈરું પહાણે ફેંક બધું ફેંક્યું પણ હું તો હેડી જ દેખડ્યો. એટલે આ તમારી પરિસ્થિતિ તો મારા કરતા ખરાબ છે. અને જઈએ અમેથી આવો ને હા એટલે કે પૂતું મારો હા પૂતું માર્યું હું પાસ કર્યું હતું પેલું ઊભું. ઊભું બોતું? હા પછી જેવું પત્યું એટલે કે વાહન કહો અને કેળો એ રહી જાય. હું કહું સારું છે કે આમાં કપડાં ધોવાનું નહીં કહેતું એટલે કે એ લોચા પડે તો કે હપુતી એને જ હુઈ જતો હું તો. એટલે હું કહ્યું ને વકીલનો સારો વકીલો ને એને મળું. ના બરાબર તમે છે. બળી જા ને હા. એટલે વકીલ જોડે આપણે જઈએ જઈએ લે હળો હળો હું પકડાવું. હાય વાહન જોયા ને એમાં લુગડા ધોવાના આયા છે કેવું મળ્યું છે શીખર કોઈ ખબર પડતી નહીં. હું તો વકીલ હું ખબર જ નહીં પડતી. આ ધોઈ ગયો આવ્યો નવા આવ્યું હ પેન ધોઈ નાખું. હા પેન ધોઈ ફટાફટ કોમ કરું ગયા ગઈ એટલે પછી હોઈ ગયો. એટલે કોણ હા શીખર કોણ આવ્યું? એટલે આ ભાઈ અજુબા વકીલનું ઘર આવ્યું છે. આજુ જ છે વકીલનું ઘર આજુ જ. શું કોમ હતું? વકીલ સાહેબને બોલાવો ને અમારે છે ને અર્જન્ટ કોમ છે ફટાફટ બોલાવજો જેમ કે અમારે રહેવાય એવું જ નહીં. બોલો હું હતો વકીલ બોલો હું હતું? હે મહેમાન આ તો વકીલ થઈને જ કપડાં ધોવો હ. અરે પગે તો હશે હું તો તમારા જોડે આવ્યો તો આ તો આવો વકીલ છે. તો આપણું કામ કરશે આ. એ ખબર આપણે તોય સલાહ તો લઈએ. લે હળો. હા બોલો. હા ઓય 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 કના વાય કના બેહો ઓય કના બેહો. બોલો હું કીધું મારી વાત સાંભળો. બોલો. અમાર બેના એક જ જેવી તકલીફ હે, બરોબર? હા પણ હવે આયા તમારે વાત કરશે ઈવન તકલીફની. બોલો અરે હું સર નોકરી જઈને આવું બરોબર. જેવો ઘેર હજી પગ મેક્યો રહે અને ચાલુ થઈ જાય પોતું કરો વાસણ કરો બરાબર કરિયાણું લઈ આવ અને આખો દાડો કોમ કરીને આવું અને હું તો એવો કંટાળ્યો હતો ને અને હું નીકળી ગયો ઘેરથી બરાબર જેવો નીકળ્યો હું કોઈક વકીલને મળું કોઈ વકીલ તો ના મળ્યા પણ આ ભાઈ મળ્યા અને મેં એમને પૂછ્યું મારું બેટું હું વકીલ હું પણ વકીલના જેવી એમની હાલત શું કરવાની? પછી મને બટકોણા ના રહ્યા એટલે એને મને કે હું કોઈ વકીલનું ઘર ગોતું છું, બરોબર? બરોબર. અને મને પેલો મફતલાલ છે ને મફતલાલ વધુ વઢો હા વચ્ચો વચ્ચો એને તમારે કોઈ કણ સરનામું ઘરનું બતાવ્યું બરોબર. કે હારા વકીલ છે તમારે કોમ થઈ જા. એટલે અમારા બેનો છૂટું લેવાનું છે. છૂટું લેવાની? હા ઓણી વાર ડોસી જોઈ છૂટું લેવાનું, મારે મારે ડોસી જોઈ છૂટું લેવાનું. છૂટું તો મારે લેવું પણ હું કરું? છૂટું લઈ નહીં ઈકતું, છૂટું લઈ નહીં ઈકતું. પછી આગળ કોઈ બીજું કોઈ હા ના બસ આટલી તકલીફ છે. તકલીફ મારું બેટું જુઓ હવે હું એક વકીલ છું બરોબર. હા મારા વકીલને 10 વર્ષ થઈ ગયા વકીલાત કરતી બરોબર. હા હે? મારા બહેરાના જોડે મારે છૂટું લેવું હે પણ હું એ છૂટું નહીં લઈ શકતો. અને આ- ચમ આવું વકીલાત કરી
એટલે કે વાહન ધોઈ નાખો બરોબર કપડાં ધોઈ નાખો આ બધું હેની જાય છે એના કરતે તમને હું એમ જ કહું છૂટું ના લેશો જે થતું હોય એમ કરી જો તમે પોતું કરો ને અને પૂતું જ કરું છું હા અને વાહણે ગહવા પડે અને કરિયાણું લેવા જવું પડે હા તો મેં એ તો બોલ્યો તાને હું વકીલ થઈને આજનું વાહન ધોવું કપડાં ધોવું તો તમે તો શું કરવાનું કહો હું આટલા બધા કાયદા જાણું તો એ પોતરા પોતું ને લુગડા ધોઈ જવું શું કરવાનું એના કરતાં તમે તમારી જિંદગી હે ને હવે જેમ ચાલતી એમ ચાલવો બરોબર હે બીજું કોઈ થાય એવું નહીં એટલે ભાઈ કશું થશે નહીં તમારે છૂટું એવું હોય તો થાય પણ છૂટું લઈને કોઈ મતલબ નહીં હું વકીલ થઈને છૂટું નહીં લઈ તો તમે તો આમ આદમી હો આપણા કરતા તો પેલા મફતદાર વડાની જિંદગી હારી વધવાની જિંદગી તો બહુ સારી હે એ તો મને ખબર આપણનું તો હવે પૈણા પછી આવો ડખો થશે કહું તો હું વકીલ થઈને છૂટું નહીં લઈ તો તમારું શું કરવાનું છૂટું નહીં લઈ જો મારા તો થશે તો કરે ને કે બાકી હું તો એ બધું કરવાનો નહીં બરોબર હું તો આવા તો હેડવાનું મેં તો કરવા હું તો ખેતી નહીં આવ્યો બધું લે હેડો બસ ચાલો હેડો આવજો આવજો. આવો હા આવજો વકીલ જેવા વકીલ ઘરનું કામ કરતા હોય તો આપણે તો હું આવશે હેડો તાણ. મારું જીજે તું હા